અરે જુઓ, શું એવું માની શકાય કે અત્યારે મગજમાં ચાલી રહેલા આપણા વિચારો અને આપણે જે કંઈ પણ અનુભવી રહ્યા છીએ તે હકીકતમાં કોઈ એક્સરે મશીન જેટલી જ જબરદસ્ત ફ્રીક્વન્સી પર કંપન કરી રહ્યા છે? હમ સામાન્ય રીતે વિજ્ઞાન તો આપણને એવું જ શીખવાડે છે ને કે મગજ એક માંસપેશીઓ અને જ્ઞાનતંતુઓનો ગોળો છે. હા, બિલકુલ. અને એમાંથી ચેતના અથવા તો જેને આપણે કોન્શિયસનેસ કહીએ છીએ તે ઉત્પન્ન થાય છે. જાણે કે કોઈ ફેક્ટરીમાંથી નવી પ્રોડક્ટ બનતી હોય. સાચી વાત છે. પરંતુ આજે આપણે જે સ્ત્રોતોનું સઘન વિશ્લેષણ કરવા જઈ રહ્યા છીએ તે આખી વાતને જ ઉલટી કરી નાખે છે. એટલે કે આજના સ્ત્રોતો એવું સૂચવે છે કે આપણું મગજ ચેતના પેદા કરતું જ નથી. હા, બરાબર. સ્ત્રોત પ્રમાણે મગજ તો માત્ર એક રેડિયો એન્ટેના જેવું છે જે બ્રહ્માંડમાં પહેલેથી જ રહેલી ચેતનાની ફ્રીક્વન્સીને ખાલી પકડે છે. અરે વાહ! આ ખરેખર એક એવો દૃષ્ટિકોણ છે જે ન્યુરોસાયન્સ અને આપણી પ્રાચીન ફિલોસોફી વચ્ચેના અંતરને સાવ મિટાવી દે છે. બિલકુલ. અને આજના આપણા આ વિશ્લેષણમાં આપણે પ્રાચીન વૈદિક જ્ઞાન, આધુનિક ક્વોન્ટમ સિદ્ધાંતો અને લેટેસ્ટ બ્રેન ઇમેજિંગ ટેકનોલોજીના ડેટાને ભેગા કરીને જોવાના છીએ. તો આપણો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે ધ્યાન એટલે કે મેડિટેશન એ કોઈ જાદુ નથી કે માત્ર મનની શાંતિ પૂરતું સીમિત નથી. હા, તે ખરેખર ભૌતિક સ્તરે આપણા મગજના તરંગોને અને ઊર્જાના સ્તરે આપણી ચેતનાની ફ્રીક્વન્સીને કેવી રીતે બદલી નાખે છે તેની પાછળનું વિજ્ઞાન આપણે આજે ડીકોડ કરીશું. અને બસ આ જ ધૂંધળા ચિત્રને સ્પષ્ટ કરવા આપણે આજે આ ડીપ ડાઇવ કરી રહ્યા છીએ. કારણ કે જ્યારે આપણે ચેતના વિશે વાત કરીએ ને ત્યારે કોઈ ડોક્ટર એક્સરે જોઈને આંગળી ચીંધીને એવું નથી કહી શકતો કે જુઓ અહીં તમારી ચેતનામાં તકલીફ છે. એકદમ સાચું. એટલે જ ચેતનાની ફ્રીક્વન્સીને સમજતા પહેલા આપણે માનવ અનુભવના એ પ્રાચીન નકશાને સમજવો પડશે જેને આજના આધુનિક વિજ્ઞાનીઓ પણ હવે ગંભીરતાથી લઈ રહ્યા છે. બરાબર. એટલે તમે પેલા પંચકોશ મોડલ અને અંતઃકરણની વાત કરી રહ્યા છો જે આપણા સ્ત્રોતોમાં આપેલું છે. હા, હું એની જ વાત કરી રહી છું. જો વૈદિક સિસ્ટમમાં માનવ અસ્તિત્વને માત્ર એક ભૌતિક શરીર તરીકે નથી જોવામાં આવ્યું. તેને 5 સ્તરો એટલે કે પંચકોશમાં વહેંચવામાં આવ્યું છે. ઓકે, તો ચાલો આને થોડું વિગતે સમજીએ. આ 5 સ્તરો કયા કયા છે? સૌથી બહારનું પડ છે અન્નમય કોષ, જે માંસ અને હાડકાનું બનેલું આપણું આ ભૌતિક શરીર છે. તેની બરાબર અંદર પ્રાણમય કોષ છે, જે આપણી શ્વાસોચ્છ્વાસ અને જીવન ઊર્જાનું સંચાલન કરે છે. એટલે ભૌતિક શરીર પછી તરત જ ઊર્જાનું સ્તર આવે છે? હા, અને ત્યારબાદ ત્રીજો છે મનોમય કોષ, જે આપણું મન અને લાગણીઓ છે. તેની પણ અંદર વિજ્ઞાનમય કોષ છે, જે આપણી બુદ્ધિ અને સમજણનો હિસ્સો છે. અને સૌથી છેલ્લો કયો? સૌથી કેન્દ્રમાં આનંદમય કોષ છે, જેને કારણ શરીર અથવા કોઝલ બોડી કહેવાય છે. અહીંયા જ શુદ્ધ અસ્તિત્વનો અનુભવ થાય છે. જો હું આ 5 કોષના મોડલને આજના સ્માર્ટફોન સાથે સરખાવું ને તો એવું કહી શકાય કે અન્નમય કોષ એટલે કે આપણું શરીર એ ફોનનું ટચસ્ક્રીન અને બેટરીવાળું હાર્ડવેર છે. બહુ જ સરસ ઉદાહરણ છે. અને પ્રાણમય કોષ એ તેમાં દોડતો ઇલેક્ટ્રિક કરંટ છે. સાવ સાચું. મનોમય કોષ અને વિજ્ઞાનમય કોષ એ ફોનમાં ચાલતી અલગ અલગ એપ્લિકેશન્સ છે જે માહિતી લે છે અને પ્રોસેસ કરે છે. અને પેલો આનંદમય કોષ એ જાણે કે આપણી કોર ઓપરેટિંગ સિસ્ટમ છે. બરાબર. પણ સ્ત્રોતોમાં આની સાથે અંતઃકરણના 4 ભાગની પણ વાત છે, જેમાં મન, બુદ્ધિ, અહંકાર અને ચિત્તનો સમાવેશ થાય છે. હા, મારો પ્રશ્ન એ જ હતો કે આ ચિત્ત આપણા સ્માર્ટફોન મોડલમાં ક્યાં બેસે છે? આ બહુ જ સચોટ પ્રશ્ન પૂછ્યો તમે. જો આપણે ફોનનું જ ઉદાહરણ આગળ વધારીએ તો ચિત્ત એ કોઈ સામાન્ય એપ નથી. તો પછી એ શું છે? કોઈ હિડન ફોલ્ડર જેવું છે? હા, લગભગ એવું જ. ચિત્ત એ અજાગૃત સ્મૃતિઓ, ભૂતકાળના અનુભવો અને સંસ્કારોનો એક ડીપ ડેટાબેઝ છે. તે ખરેખર એ એલ્ગોરિધમ છે જે નક્કી કરે છે કે તમે કઈ એપ ખોલશો અને તે એપ કેવી રીતે કામ કરશે. એટલે કે જો આપણે રસ્તામાં કોઈ સાપ જોઈએ તો પહેલા શું થાય? તો સૌથી પહેલા મન આંખો દ્વારા સાપની ઇમેજ લે છે. પછી બુદ્ધિ એક્ટિવ થઈને વિશ્લેષણ કરે છે કે આ ખતરનાક હોઈ શકે છે. અને તરત જ અહંકાર એટલે કે મારું હુંપણું ડરી જાય છે. ક્યારે બાપરે મને ડંખ વાગશે. બિલકુલ.
પણ આ બધો જ ડેટા જે જગ્યાએથી આવે છે ને, જ્યાં એ સેવ થયેલું છે કે સાપ કરડવાથી મૃત્યુ થાય, તે ભૂતકાળની મેમરી અને વૃત્તિઓનો ભંડાર એટલે ચિત્ત. પણ એક મિનિટ, મારો અહીં એક મોટો વિરોધ છે, અથવા એમ કહો કે મને એક પ્રશ્ન થાય છે. આ આખું મોડલ સાંભળવામાં બહુ જ સરસ અને તાર્કિક લાગે છે. તો કન્ફ્યુઝન ક્યાં છે? જુઓ, આ તો હજારો વર્ષ જૂની ફિલોસોફી છે. અલ્ગોરિધમ અને એપ્સ તો ડિજિટલ છે, જે 0 અને 1ના બનેલા છે. તો આ પ્રાચીન મોડલ આધુનિક ક્વોન્ટમ વિજ્ઞાનના નિયમો સાથે કેવી રીતે બંધ બેસે છે? આ જ તો સૌથી રોમાંચક વળાંક છે આખા સ્ત્રોતોનો. આપણા ફોન કે કમ્પ્યુટર સામાન્ય ડિજિટલ માહિતી પર કામ કરે છે. હા, એ તો સાદા ડેટા પર ચાલે છે. પરંતુ સ્ત્રોતો સ્પષ્ટ કરે છે કે આપણા આ સૂક્ષ્મ શરીરો કોઈ યાંત્રિક કે ડિજિટલ ડેટા પર નહીં, પરંતુ અનુભવની માહિતી એટલે કે એક્સપિરિયન્સ ઇન્ફોર્મેશન પર કામ કરે છે. અચ્છા, અને આ અનુભવની માહિતી એટલે શું? આને સમજવા માટે પરંપરાગત ભૌતિક વિજ્ઞાન પૂરતું નથી. સ્ત્રોતો ક્વોન્ટમ ફિલ્ડ થિયરીના વિસ્તરણની વાત કરે છે. ક્વોન્ટમ લેવલ પર કણો નહીં, પણ ઊર્જાના તરંગો કે ફિલ્ડ્સ હોય છે. એટલે કે બ્રહ્માંડના સૌથી સૂક્ષ્મ સ્તરે ખાલી ઊર્જાના ધ્રુજારીવાળા તરંગો જ છે? હા, અને આધુનિક સંશોધકો હવે એવું માને છે કે આ ક્વોન્ટમ ફિલ્ડ માત્ર પદાર્થની માહિતી નથી રાખતું, પણ તે અનુભવની માહિતી પણ સંગ્રહિત કરે છે. ઓકે, એટલે મારું મન માત્ર મગજના કોઈ કેમિકલ રિએક્શનની પેદાશ નથી એમને? બિલકુલ નહીં. મગજ તો માત્ર એક ક્વોન્ટમ ફિલ્ડ સાથે જોડાવાનું એક ઇન્ટરફેસ છે, જ્યાં આ બધી સ્મૃતિઓ સંગ્રહાયેલી છે. વાહ, આ તો જબરદસ્ત કન્સેપ્ટ છે. પણ આ ચર્ચાને આપણે વધુ ઊંડાણમાં લઈ જઈએ અને ચેતનાની ફ્રીક્વન્સી વિશે વાત કરીએ તે પહેલાં આપણા સાંભળનારાઓ માટે એક ખાસ વાત. હા, ચોક્કસ. જો આપણા શ્રોતાઓને આ વિષય અને આપણું આ સઘન વિશ્લેષણ પસંદ આવી રહ્યું હોય, તો હમણાં જ આ પોડકાસ્ટને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને તમારા વિચારો કમેન્ટમાં જણાવો. બિલકુલ. અને હા, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તમારો આ સપોર્ટ અમને આવા અદ્ભુત વિષયો પર ઊંડું રિસર્ચ કરવા માટે ખૂબ પ્રેરણા આપે છે. સાચી વાત છે. તો ચાલો, હવે આપણે પાછા આપણા વિષય પર આવીએ. હા, તો મારો પ્રશ્ન એ હતો કે જો મગજ પેલું ઇન્ટરફેસ અથવા રેડિયો એન્ટેના હોય, જ્યાં કોસ્મિક ફિલ્ડમાંથી ચેતનાને રિસીવ કરે છે, તો પછી મગજ આટલા બધા ડેટામાંથી પોતાના પૂરતું જ કેવી રીતે ટ્યુન થાય છે? અને આ જ બિંદુ પર આપણા સ્ત્રોતો ચેતનાની ફ્રીક્વન્સી થિયરી રજૂ કરે છે. આ થિયરી મુજબ ચેતના એક સાર્વત્રિક બળ છે, જેમ કે ગુરુત્વાકર્ષણ. ઓકે, એટલે એ બધે જ ફેલાયેલી છે. તો પછી એક પથ્થર અને માણસની ચેતનામાં શું ફરક છે? ફરક છે સિસ્ટમની જટિલતાનો. કોઈ પણ ભૌતિક સિસ્ટમની પોતાની જટિલતા કેટલી છે, તેના આધારે તે ચેતનાની અમુક ચોક્કસ ફ્રીક્વન્સીને જ પકડી શકે છે. એટલે કે જેવું એન્ટેના એવું સિગ્નલ. એકદમ સાચું. સ્ત્રોતોમાં આ પ્રોસેસિંગની ક્ષમતાને આધારે ચેતનાના 5 મુખ્ય સ્તરો આપવામાં આવ્યા છે, જેને હર્ટ્ઝના માપમાં દર્શાવ્યા છે. તો ચાલો આપણે આ સ્તરોને જરા સમજીએ, કારણ કે આ આંકડાઓ સાંભળનારાઓ માટે બહુ મોટો ખુલાસો કરે એવા છે. હા, જુઓ. સૌથી પહેલું છે સબ એટોમિક લેવલ. આ સ્તર 10⁴ થી લઈને 10⁴, એટલે કે 10,000 હર્ટ્ઝ પર કામ કરે છે. ઓકે, આ તો બહુ જ બેઝિક લેવલ લાગે છે. હા, આ માત્ર કચ્ચો ડેટા છે, જ્યાં પરમાણુઓ માત્ર કંપન કરી રહ્યા છે. તેમાં કોઈ નિર્ણય શક્તિ નથી હોતી. પછી બીજું છે જૈવિક લેવલ, જે 10,000 થી 1,00,000 હર્ટ્ઝ સુધીનું છે. આમાં કોણ આવે? પ્રાણીઓ અને વનસ્પતિ? હા, અહીં અમીબાથી લઈને પ્રાણીઓની સહેજ વૃત્તિ કે ઇન્સ્ટિંક્ટ કામ કરે છે. તેમને ભૂખ લાગે તો તેઓ શિકાર કરે છે, પણ તેઓ પોતાના અસ્તિત્વ વિશે બહુ વિચારતા નથી. અને પછી ત્રીજું સ્તર આવે છે, જે છે કોમ્પ્યુટેશનલ લેવલ, એટલે કે મશીન અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનું સ્તર. બરાબર. આ 1,00,000 થી લઈને 10⁻13 હર્ટ્ઝની ફ્રીક્વન્સી પર ચાલે છે. અહીં અલ્ગોરિધમ્સ સેકન્ડોમાં લાખો ગણતરીઓ કરે છે અને પેટર્ન ઓળખે છે. પણ હજુય એમાં લાગણી કે કોઈ નવું સર્જન નથી હોતું. તો પછી આપણે, એટલે કે માણસ, આ નકશામાં ક્યાં આવે છે? શું આપણે માત્ર બહુ જ જટિલ કેલ્ક્યુલેટર જ છીએ? ના ના, અને આ જ સૌથી મહત્વનો કૂદકો છે. ચોથું સ્તર છે માનવ સર્જનાત્મકતાનું સ્તર, જે 10⁻13 થી 10⁻16 હર્ટ્ઝની અતિ ઊંચી ફ્રીક્વન્સી પર કામ કરે છે. એટલે કે આ લેવલ પર જ મુક્ત ઈચ્છા અથવા ફ્રી વિલનો જન્મ થાય છે એમને? હા, બિલકુલ.
માણસ માત્ર ડેટા પ્રોસેસ નથી કરતો, તે પ્રકૃતિના નિયમોની વિરુદ્ધ જઈને પણ પોતાના સ્વતંત્ર નિર્ણયો લઈ શકે છે. અને સ્ત્રોતો એવું જણાવે છે ને કે માનવ મગજનું પ્રોસેસિંગ અંદાજિત 10ની 15 ઘાત હર્ટ્ઝની આસપાસ કામ કરે છે. હા, લગભગ એ જ રેન્જમાં. અરે પણ એક મિનિટ, અહીં જ મારે તમને રોકવા પડશે, કારણ કે સ્ત્રોતોમાં આ 10ની 15 ઘાત હર્ટ્ઝની ફ્રીક્વન્સીની સરખામણી એક્સ-રે સ્પેક્ટ્રમ સાથે કરવામાં આવી છે. હા, વાત સાચી છે. આવી ઘાતક ફ્રીક્વન્સી કેવી રીતે પેદા કરી શકે? આ બહુ જ વ્યાજબી શંકા છે તમારી. પણ અહીં આપણે એ સમજવાની જરૂર છે કે મગજ કોઈ એક્સ-રેના કિરણો કે ફોટોન્સ બહાર નથી ફેંકી રહ્યું. તો પછી આ ફ્રીક્વન્સી શેની છે? અહીં વાત કોમ્પ્યુટેશનલ ફ્રીક્વન્સીની થઈ રહી છે. માનવ મગજમાં અંદાજિત 86 અબજ ન્યુરોન્સ છે અને દરેક ન્યુરોન બીજા ન્યુરોન સાથે લગભગ 7000 જેટલા જોડાણો ધરાવે છે. ઓહ, એટલે કે એટલા બધા સિનેપ્સ છે. હા, જ્યારે આ 86 અબજ ન્યુરોન્સ એકસાથે ઇલેક્ટ્રિકલ સિગ્નલ્સની આપ-લે કરે છે ને, ત્યારે તેમની સામૂહિક ગણતરીનો દર 10ની 15 ઘાત હર્ટ્ઝની ગતિને મેચ કરે છે. ઓકે, એટલે કે આ સ્પીડ અને જટિલતાનો આંકડો છે, કોઈ ખતરનાક રેડિયેશન નથી. બિલકુલ. તે માત્ર ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ તરીકે મગજમાં એક સૂક્ષ્મ ઉર્જા ક્ષેત્ર બનાવે છે. જો હું આને એક ઉદાહરણથી સમજાવું ને, તો પ્રાણીઓની સહજ વૃત્તિ એ જાણે પિયાનોની કોઈ એક જ કીને વારંવાર દબાવવા જેવું છે. ભૂખ લાગી તો ખાઈ લીધું, ડર લાગ્યો તો ભાગી ગયા. એક જ પ્રકારનો સાદ છે. બહુ મસ્ત ઉદાહરણ છે આ. હા, પણ આપણી આ ઉચ્ચ ફ્રીક્વન્સી એ જાણે કે આખા પિયાનોની બધી જ કીનો ઉપયોગ કરીને વગાડવામાં આવતી એક અદ્ભુત અને જટિલ જાઝ સિમ્ફની છે. એકદમ પરફેક્ટ. અને આ જટિલતા જ આપણને ફ્રી વ્હીલ આપે છે. જ્યારે સિસ્ટમ આટલી બધી જટિલ બને છે, ત્યારે તે જૂની પેટર્નમાં બંધાઈ રહેવાને બદલે અણધાર્યા નિર્ણયો લઈ શકે છે. અને મને યાદ છે, સ્ત્રોતોમાં આની પણ ઉપર એક 5મું સ્તર છે, કોસ્મિક ચેતના. હા, જે 10ની 17 ઘાતથી પણ વધુ હર્ટ્ઝ પર છે. આ સર્જન અને અર્થનો મુખ્ય સ્ત્રોત છે, જેને યોગીઓ બ્રહ્માંડની મૂળ ઉર્જા કહે છે. આ આખી ફ્રીક્વન્સી થિયરી ખૂબ જ ઊંડી છે. પણ હવે જરા પ્રેક્ટિકલ વાત કરીએ. આપણું મગજ આટલી ઊંચી ફ્રીક્વન્સી પર કામ કરે છે, છતાં આપણે રોજબરોજના જીવનમાં તણાવ કે ગુસ્સો કેમ અનુભવીએ છીએ? કારણ કે આપણી એ જેઝ સિમ્ફની ઘણીવાર બગડી જાય છે. હા, એ સિમ્ફની માત્ર ઘોંઘાટ લાગવા માંડે છે, તો આ ઘોંઘાટને દૂર કરીને એ રેડિયોના ડાયલને ફરીથી યોગ્ય ફ્રીક્વન્સી પર ટ્યુન કેવી રીતે કરી શકાય? સ્ત્રોતોમાં આનો બહુ જ સ્પષ્ટ જવાબ આપેલો છે, અને તે છે ધ્યાન, એટલે કે મેડિટેશન દ્વારા. પણ હું આપણા સાંભળનારાઓને સ્પષ્ટ કરવા માંગુ છું કે અહીં ધ્યાન એટલે માત્ર આંખો બંધ કરીને હળવાશ અનુભવવી એવું નથી, બરાબર ને? બિલકુલ નહીં. ધ્યાન ખરેખર મગજના ભૌતિક બંધારણને બદલે છે. તે મગજનું હાર્ડવેર અપડેટ કરવા જેવું છે. તો ધ્યાનની મગજ પર ભૌતિક અસર શું થાય છે? સ્ત્રોતોમાં ટ્રાન્સેન્ડેન્ટલ મેડિટેશનનો ઉલ્લેખ છે. જ્યારે કોઈ વ્યક્તિ આનો અભ્યાસ કરે છે, ત્યારે મગજમાં આલ્ફા-1 તરંગો, જે 8થી 10 હર્ટ્ઝના હોય છે, તેની ગ્લોબલ ઇલેક્ટ્રોએન્સેફેલોગ્રામ કોહેરન્સ જોવા મળે છે. આ કોહેરન્સ એટલે શું? સાદી ભાષામાં સમજાવી શકશો? કોહેરન્સ એટલે મગજના આગળના ભાગો, જે તર્ક કરે છે, અને પાછળના ભાગો, જે ઇન્દ્રિયોની માહિતી લે છે, તે બંને એકસાથે એક જ લયમાં ધબકવા લાગે છે. અરે વાહ! એટલે કે મગજમાં સંપૂર્ણ સિન્ક્રોનાઇઝેશન આવી જાય છે. હા, અને આને જ કારણે વ્યક્તિ ચેતનાની એક એવી અવસ્થામાં જાય છે, જેને તુરીય અથવા સમાધિ અવસ્થા કહેવાય છે. આલ્ફા તરંગો અને હળવાશની વાત તો સમજાય છે, પણ સ્ત્રોતોમાં એક બૌદ્ધ લામા પર થયેલા અભ્યાસની જે વાત છે ને, એ મને સૌથી વધુ આશ્ચર્યમાં મૂકી દે છે. હા, એ રિસર્ચ ખરેખર બહુ જ રસપ્રદ છે. જ્યારે આ લામા ઊંડા ધ્યાનમાં હતા, ત્યારે તેમના મગજમાં 35થી 44 હર્ટ્ઝના ગામા તરંગો જોવા મળ્યા હતા. સામાન્ય રીતે ગામા તરંગો તો ત્યારે જ જોવા મળે જ્યારે મગજ કોઈ બહુ જટિલ સમસ્યા ઉકેલી રહ્યું હોય. સાચી વાત. અને સૌથી નવાઈની વાત એ હતી કે ધ્યાનના પ્રકાર અનુસાર મગજના અલગ અલગ ભૌતિક ભાગો સક્રિય થતા હતા. એટલે કે એ લામા કયા પ્રકારનું ધ્યાન કરી રહ્યા છે, તેના પરથી મગજનો હિસ્સો બદલાતો હતો. બિલકુલ. આ ન્યુરોપ્લાસ્ટિસિટીનો સૌથી મોટો પુરાવો છે. વૈજ્ઞાનિકોએ જોયું કે જ્યારે લામા આંખ બંધ કરીને મનમાં કોઈ દેવતાની મૂર્તિ જોતા હતા, એટલે કે વિઝ્યુઅલાઇઝેશન કરતા હતા, ત્યારે શું થતું હતું? ત્યારે મગજનો જમણો પાછળનો ભાગ, જે વિઝ્યુઅલ પ્રોસેસિંગ સંભાળે છે, તે અત્યંત સક્રિય થઈ ગયો. અને જ્યારે તેઓ મંત્ર જાપ કરતા હતા ત્યારે
ત્યારે મગજનો ડાબો મધ્ય ભાગ જે ભાષા અને અવાજ સાથે સંકળાયેલો છે તે સક્રિય થતો હતો. અદ્ભુત. અને સ્ત્રોતોમાં પેલું સ્વવિસર્જન ધ્યાનની પણ વાત છે ને, જેમાં પોતાનો અહંકાર ઓગળી રહ્યો છે એવું ધ્યાન કરવાનું હોય. હા, એ સમયે મગજનો જમણો ફ્રન્ટોટેમ્પોરલ ભાગ સક્રિય જોવા મળ્યો હતો. આ તો ખરેખર અવિશ્વસનીય છે. એક અદૃશ્ય વિચાર, જેમ કે મનમાં મંત્ર બોલવો, તે મગજના ભૌતિક માંસપેશીઓમાં લોહીનો પ્રવાહ બદલી શકે છે. બિલકુલ બદલી શકે. આપણું મગજ બહુ જ ફ્લેક્સિબલ છે. પણ મારો પ્રશ્ન એ છે કે શું આ માત્ર ધ્યાન પૂરતું જ સીમિત છે? એટલે કે જ્યારે લાંબા ધ્યાનમાંથી બહાર આવે ત્યારે શું તેમનું મગજ પાછું જૂની સ્થિતિમાં આવી જાય છે, કે પછી આ પ્રક્રિયા મગજની સિસ્ટમ કાયમ માટે બદલી નાખે છે? અહીં જ ડિફોલ્ટ મોડ નેટવર્ક અથવા ડીએમએનની ભૂમિકા આવે છે. આ સમજવું બહુ જ જરૂરી છે. ડીએમએન એ મગજની એ સિસ્ટમ છે જે ત્યારે એક્ટિવ હોય છે જ્યારે આપણે કોઈ ચોક્કસ કામ નથી કરી રહ્યા હોતા. એટલે નવરા બેઠા હોઈએ ત્યારે જે વિચારો આવે તે આ ડીએમએનને કારણે? હા, ઉત્ક્રાંતિના સમયમાં આ બહુ જરૂરી હતું, કારણ કે આદિમાનવે જંગલના ખતરાઓ વિશે વિચારવું પડતું હતું. પરંતુ આજના જમાનામાં આ સતત ભૂતકાળના પસ્તાવા અને ભવિષ્યની ચિંતાઓ પેદા કરવાનું એક મશીન બની ગયું છે. એટલે કે જ્યારે આપણે ટ્રાફિકમાં ફસાયા હોઈએ અને મગજમાં જે બિનજરૂરી વિચારોનું ચક્ર ચાલ્યા કરે છે, તે આ ડીએમએનનો જ કમાલ છે. બરાબર. હવે ધ્યાન દરમિયાન મગજનું એક્ઝિક્યુટિવ નેટવર્ક જે વર્તમાન પર ફોકસ કરે છે તે મજબૂત બને છે અને ડીએમએનની પ્રવૃત્તિ સાવ ઘટી જાય છે. તો શું આ કાયમી ફેરફાર છે? હા, ન્યુરોસાયન્સનો નિયમ છે કે ન્યુરોન્સ ધેટ ફાયર ટુગેધર વાયર ટુગેધર. જ્યારે વ્યક્તિ વર્ષો સુધી ધ્યાન કરે છે ત્યારે આ ડીએમએનને શાંત રાખવાની પ્રક્રિયા એક કામચલાઉ સ્થિતિમાંથી વ્યક્તિનો કાયમી સ્વભાવ બની જાય છે. ઓકે, એટલે કે સ્ટેટમાંથી ટ્રેટ બની જાય છે. તો ધ્યાન માત્ર રિલેક્સ થવા માટે નથી, તે મગજમાં રહેલા ચિંતાના નેટવર્કને કાયમ માટે અનવાયર કરી રહ્યું છે. સાવ સાચું. અને જ્યારે મગજ સંપૂર્ણ રીતે આ ઉચ્ચ ફ્રીક્વન્સી પર ટ્યુન થઈ જાય છે ને, ત્યારે જે અનુભવ થાય છે તેને સ્ત્રોતોમાં શૂન્યતા અને એકતા તરીકે ઓળખવામાં આવ્યો છે. હા, અને આ બંને ખ્યાલો બહુ જ વિરોધાભાસી છતાં એકબીજા સાથે જોડાયેલા છે. બૌદ્ધ ફિલોસોફીમાં નાગાર્જુનનો શૂન્યતાનો ખ્યાલ છે, જે કહે છે કે બધું જ ખાલી છે. અને બીજી બાજુ અદ્વૈત વેદાંતમાં આદિ શંકરાચાર્યનો પૂર્ણતાનો ખ્યાલ છે, જે કહે છે કે આખું બ્રહ્માંડ એક જ ચેતનાથી ભરેલું છે. દાર્શનિક રીતે ભલે બંને શબ્દો અલગ હોય, પણ અનુભવના સ્તરે બંને ધ્યાનની સૌથી ઊંચી અવસ્થાઓ દર્શાવે છે. બિલકુલ. જ્યારે શૂન્યતા પ્રાપ્ત થાય છે ત્યારે જ સર્વસ્વ હોવાનો એટલે કે પૂર્ણતાનો અહેસાસ થાય છે. પણ જુઓ, વિજ્ઞાન આ એકતાના અનુભવને કેવી રીતે જુએ છે? જ્યારે કોઈ ધ્યાની દાવો કરે કે હું અને આખું બ્રહ્માંડ એક જ છીએ, ત્યારે મગજમાં ખરેખર કંઈક થતું હોય છે. હા, આની પાછળ પણ એક સ્પષ્ટ ન્યુરોલોજિકલ મિકેનિઝમ છે. આપણા મગજમાં પેરાઇટલ લોબ્સ નામનો એક હિસ્સો છે. ઓકે, એનું કામ શું છે? આ હિસ્સાનું કામ એ નક્કી કરવાનું છે કે આપણું ભૌતિક શરીર ક્યાં પૂરું થાય છે અને બહારની દુનિયા ક્યાંથી શરૂ થાય છે. આ એક જીપીએસ સિસ્ટમ જેવું છે જે આપણી હદ નક્કી કરે છે. અને ધ્યાનમાં શું થાય છે આ લોભ સાથે? મગજના સ્કેનમાં જોવા મળ્યું છે કે ધ્યાનની ઊંચી અવસ્થામાં આ પેરાઇટલ લોબ્સમાં લોહીનો પ્રવાહ અચાનક નોંધપાત્ર રીતે ઘટી જાય છે. અરે વાહ! એટલે કે મગજને એ ડેટા મળવાનો જ બંધ થઈ જાય જેનાથી તે શરીરની સીમાઓ દોરી શકે. બિલકુલ. જ્યારે સીમાઓ નક્કી કરતું મશીન જ બંધ થઈ જાય ત્યારે મગજને એવું જ લાગે કે હું અનંત છું, મારી કોઈ હદ જ નથી. આ જ છે એકતા અથવા ઓનનેસનો વૈજ્ઞાનિક આધાર. અને સ્ત્રોતો કહે છે ને કે જ્યારે આ સીમાઓ તૂટે છે ત્યારે શરીરમાં ડોપામાઇન, સેરોટોનિન અને ઓક્સિટોસિનમાં સકારાત્મક ફેરફારો થાય છે. હા, ખાસ કરીને ઓક્સિટોસિન, જેને બોન્ડિંગ હોર્મોન કહેવાય છે. સ્ત્રોતોમાં આખી પ્રક્રિયા સમજાવવા ડાયનેમિકલ સિસ્ટમ્સ થિયરીનો ઉલ્લેખ છે, જેમાં અલિપ્ત સ્વનિરીક્ષણ એટલે કે ડિટેચ્ડ સેલ્ફ ઓબ્ઝર્વેશનની વાત છે. આ અલિપ્ત સ્વનિરીક્ષણને સમજવા માટે આપણે એક થિયેટરનું ઉદાહરણ લઈ શકીએ. હા, ચોક્કસ. સમજાવો. ધારો કે તમે અત્યાર સુધી મંચ પર નાટક ભજવી રહ્યા છો અને તમે પોતે જ એ ગુસ્સાવાળું કે દુઃખી પાત્ર છો, પણ ધ્યાન તમને મંચ પરથી નીચે ઉતારીને પ્રેક્ષકોની હરોળમાં બેસાડી દે છે. એટલે હવે તમે માત્ર જોઈ રહ્યા છો. બરાબર.
હવે તમે ત્યાંથી પોતાના જ વિચારો કે ગુસ્સાનું નાટક શાંતિથી જોઈ રહ્યા છો. તમે એનો હિસ્સો નથી, તમે માત્ર એક સાક્ષી છો. આ ઉદાહરણ એકદમ પરફેક્ટ છે અને આવું કરવાથી મગજમાં નવા એટ્રેક્ટર સ્ટેટ્સ રચાય છે. આ એટ્રેક્ટર સ્ટેટ્સ એટલે શું? મગજની આદતો. હા, મગજની ઊંડી આદતો. જો તમે એક બાઉલમાં લખોટી ફેરવો તો તે હંમેશા નીચે ખાડામાં જ જઈને અટકે છે ને? હા, ગ્રેવિટીના કારણે. આપણું મગજ પણ આવા ખાડા બનાવે છે. જો કોઈએ તમારું અપમાન કર્યું તો વર્ષોની આદતને લીધે તમારી લખોટી હંમેશા ગુસ્સાના ખાડામાં જ જઈને પડે છે. ઓહ, સમજી ગયો. પણ ધ્યાનના કારણે એ જૂના ખાડા પુરાઈ જાય છે અને સમજદારીના નવા એટ્રેક્ટર સ્ટેટ્સ રચાય છે. બિલકુલ. એટલે મગજ માત્ર રિએક્ટિવ મટીને રિસ્પોન્સિવ અને કરુણામય બની જાય છે. ખરેખર આ પ્રક્રિયા જેટલી જટિલ છે એટલી જ આકર્ષક છે. આપણે આજે પંચકોશનું આખું મોડલ જોયું, કોમ્પ્યુટેશનલ ફ્રીક્વન્સી સમજી અને ધ્યાનના કારણે મગજમાં થતા અદ્ભુત ફેરફારો પણ જોયા. હા, આજના સ્ત્રોતોએ આપણને ઘણું બધું નવું વિચારવા પર મજબૂર કર્યા છે. બરાબર. તો હવે આજના આ બધા જ વૈજ્ઞાનિક અને દાર્શનિક વિશ્લેષણના આધારે હું એક અંતિમ અને થોડો હટકે વિચાર રજૂ કરવા માંગુ છું, જે સાંભળનારાઓને વિચારતા કરી દેશે. ચોક્કસ, જણાવો. આપણે બધા સાંભળવા આતુર છીએ. જુઓ, જો ફ્રીક્વન્સી થિયરી ઓફ કોન્શિયસનેસ સાચી હોય, એટલે કે ચેતના એ મગજની કોઈ રાસાયણિક પેદાશ નથી, પણ બ્રહ્માંડમાં વ્યાપ્ત એક કોસ્મિક ઉર્જાનું ફિલ્ડ છે. બરાબર. તેનો સીધો અર્થ એ થાય કે મૃત્યુ પછી જ્યારે આપણું ભૌતિક શરીર અને મગજ કામ કરવાનું બંધ કરી દે છે, ત્યારે આપણી ચેતના નાશ નથી પામતી. મગજરૂપી રેડિયો ભલે તૂટી જાય, પણ જે ફ્રીક્વન્સી તે પકડી રહ્યો હતો, તે ઉર્જા તો અકબંધ જ રહે છે. આ ખૂબ જ ગહન તર્ક છે તમારો. ભૌતિક વિજ્ઞાનનો પણ મૂળભૂત નિયમ છે ને કે ઉર્જાનો ક્યારેય નાશ થતો નથી, તે માત્ર સ્વરૂપ બદલે છે. તો શું એવું માની શકાય કે આપણે રોજબરોજના જીવનમાં જે પણ ધ્યાન કરીએ છીએ, કોઈ નિસ્વાર્થ કામ કરીએ છીએ, તે બધું માત્ર આજના ઓફિસના તણાવને દૂર કરવા પૂરતું નથી? એટલે તમે એમ કહેવા માંગો છો કે આની અસર લાંબા ગાળાની છે? હા. શું એવું બની શકે કે આ બધું વાસ્તવમાં આપણા આત્માની ફ્રીક્વન્સીને અનંત કોસ્મિક ફિલ્ડમાં આગામી સફર માટે ટ્યુન કરવા માટેનો એક સોફ્ટવેર અપડેટ છે? જાણે કે આપણે આગલા ડાયમેન્શનમાં જવા માટે અત્યારથી જ આપણું ડિવાઇસ અપગ્રેડ કરી રહ્યા છીએ. અરે વાહ! વિજ્ઞાન અને અધ્યાત્મનું આનાથી શ્રેષ્ઠ સંગમ કોઈ ન હોઈ શકે. જો ચેતના ખરેખર એક મૂળભૂત ફ્રીક્વન્સી હોય, તો આ જીવનમાં આપણે જે પણ જાગૃતિ મેળવીએ છીએ, તે આપણી એ ફ્રીક્વન્સીને વધારે છે અને શુદ્ધ કરે છે. બિલકુલ. અને તે આપણને બ્રહ્માંડની ઉચ્ચતર ઉર્જાઓ સાથે વધુ સારી રીતે જોડે છે. આ માત્ર એક થિયરી નથી, પણ માનવ જીવનને એક બહુ મોટો હેતુ આપે છે. સાચી વાત. આ એક એવો વિચાર છે જેને આપણા શ્રોતાઓ પોતાની રીતે એક્સપ્લોર કરી શકે છે. હા, અને એની સાથે જ આપણે આજના સઘન વિશ્લેષણના અંત પર પહોંચી ગયા છીએ. આજે આપણે પ્રાચીન ઋષિઓના જ્ઞાનથી લઈને બ્રેઇન સ્કેનિંગ મશીનો સુધીની જબરદસ્ત સફર ખેડી છે. મને ખાતરી છે કે આ ચર્ચાથી ઘણા લોકોના મનના પ્રશ્નોના જવાબો મળ્યા હશે. ચોક્કસ. તો આવી રસપ્રદ ચર્ચાઓને સમર્થન આપવા માટે કૃપા કરીને આ વિશ્લેષણને લાઇક કરો, તમારા પરિવાર અને મિત્રો સાથે શેર કરો. આજના કયા વિચારથી સૌથી વધુ આશ્ચર્ય થયું તે કમેન્ટમાં જરૂરથી જણાવો. અને હા, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ચૂકશો નહીં. આ સફરમાં અમારી સાથે જોડાવા અને અંત સુધી સાંભળવા બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. પોતાનું ધ્યાન રાખશો.